દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। સૌ કોઈ આ અભિયાન જોડાઈ રહ્યું છે, પરંતુ શું સ્વચ્છ ભારતીય અભિયાન તમને વાહન ખરીદી પર ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે કારણ છે કે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરાયો છે કે જો તમે એક્ટિવાની ખરીદી કરશો તો તમને અમુક રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। સ્વચ્છ ભારત અભિયાનમાં મળશે વાહનો પર ડિસ્કાઉન્ટ। સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજનો દાવો। સ્વચ્છ ભારતનો લોગો લગાવો અને મેળવો ડિસ્કાઉન્ટ। રૂપિયા 39,000 મળશે એક્ટિવા। રૂપિયા 15,000 સુધીનો થઈ શકે છે ફાયદો। શું સરકાર દ્વારા આ લાભ આપવામાં આવે છે? પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરતા જ દેશભરમાં સ્વચ્છતાને લઈને ભારે જાગૃતિ જોવા મળી રહી છે, તેમજ સ્વચ્છતા માટે અવનવા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે। પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારી એક્ટિવા પર સ્વચ્છ ભારત અભિયાનનું સ્ટીકર લગાવશો તો તમારી એક્ટિવાની ખરીદીની કિંમત ઓછી થઈ જશે? આ દાવો અમે નથી કરી રહ્યા, પરંતુ આ દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક મેસેજમાં। આજના મોંઘવારીના સમયમાં જ્યારે નાનામાં નાની વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે, ત્યારે લોકો 5 થી 10 રૂપિયા જ્યાં બચતા હોય ત્યાં જવાનું પસંદ કરતા હોય છે, ત્યારે જો 15,000 રૂપિયાની બચત થતી હોય તો કોણ આ લાભ લેવાનું નહીં વિચારે? હાલમાં જ 31 માર્ચ પહેલા BS3 બાઇક લેવા માટે શોરૂમમાં મનપસંદ વાહન ઓછી કિંમતે લેવા માટેની હોડ લાગી હતી, પરંતુ શું તમને એવી કલ્પના હતી કે જો પોતાના વાહન પર સ્વચ્છ ભારત અભિયાનનું સ્ટીકર 3 વર્ષ સુધી લગાડવામાં આવશે તો તેમને મોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે? વાયરલ થઈ રહેલા આ મેસેજનો એવો દાવો છે કે સરકાર દ્વારા ઓછા ભાવે એક્ટિવા આપવામાં આવે છે। એક્ટિવા 4G જ્યુપિટર રૂપિયા 38,000 મળશે, જેમાં પ્રોસેસિંગ ફી રૂપિયા 1,000 લેવામાં આવશે। આમ 39,000 તમે એક્ટિવા ખરીદી શકો છો। સ્વચ્છ ભારતનો લોગો 3 વર્ષ સુધી એક્ટિવા પર લગાવી રાખો। 3 વર્ષ સુધી આ એક્ટિવા કોઈને વેચી શકાશે નહીં। હવે 3 વર્ષ સુધી સ્વચ્છ ભારતનો લોગો જો એક્ટિવા પર લગાવવાથી રૂપિયા 15,000 બચતા હોવ તો કોણ આ લાભ લેવાની ના પાડી શકે છે? વાયરલ થઈ રહેલા મેસેજની સાથે એક્ટિવા પર સ્વચ્છ ભારત અભિયાનના લોગોની તસવીર પણ મૂકવામાં આવી છે, અને કંઈક આવી જ રીતે તમારે 3 વર્ષ સુધી એક્ટિવા પર લોગો લગાવી રાખવો પડશે। પરંતુ સવાલ એ થાય છે કે આ મેસેજ સાચો કે ખોટો? VTV દ્વારા વાયરલ થઈ રહેલા મેસેજની પડતાલ કરવામાં આવી, જેમાં સૌપ્રથમ સ્વચ્છ ભારતના લોગોવાળી એક્ટિવા પર 1 નંબર લખવામાં આવ્યો હતો, જેની સાથે લાઇમલાઇટ પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડ પર લખવામાં આવ્યું હતું। ત્યારે અમે લાઇમલાઇટ પ્રમોશન કંપનીનો સંપર્ક કર્યો અને તેની ઓફિસ સુધી પહોંચ્યા। VTVના સંવાદદાતાએ આ કંપનીના MDને પણ વાયરલ થઈ રહેલો મેસેજ બતાવવામાં આવ્યો, જે તેમની કંપનીના નામે વાયરલ થઈ રહ્યો છે, તેમજ આ મેસેજ સાચો છે કે ખોટો તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। અને જે ફોટો અત્યારે માર્કેટમાં ફરતો થયો છે એ અમારો ફ્યુચર પ્લાન છે કે જ્યારે અમને ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ ગવર્મેન્ટ તરફથી પરમિશન મળશે એ કરવાની, એ પછી એ વસ્તુ તમને જોવા મળશે માર્કેટમાં ઓન વ્હીકલ। અત્યારે ખાલી ફોટોઝમાં તમને જોવા મળે છે, બિકોઝ એ કોઈ બીજાએ અમારા કંપનીના નામને મિસયુઝ કરીને, એ ફોટાનો મિસયુઝ કરીને એને પોતાનું કોઈ પણ વસ્તુ એન્ટર કરીને એને માર્કેટમાં મેસેજ ફરતો કર્યો છે। આમ લાઇમલાઇટ પ્રાઇવેટ લિમિટેડના MD સાથે મુલાકાત કરતા એ જાણવા મળ્યું હતું કે આ એક એડવર્ટાઇઝમેન્ટ કંપની છે। હા, જો કે આઈડિયા આ કંપનીનો છે, પરંતુ હજી સુધી તેની પરવાનગી મળી નથી। કોઈ અન્ય વ્યક્તિએ આ કંપનીના ફોટોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, તેમજ હાલ આવું કોઈ ડિસ્કાઉન્ટ નથી મળી રહ્યું। સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાય સમયથી એક મેસેજ ફરતો થયો છે, જેમાં કોઈ પણ 2 વ્હીલર પર સ્વચ્છ ભારતની એડવર્ટાઇઝ લગાવવામાં આવશે અને તેના માટે તમારે સૌથી પહેલા 1,000 રૂપિયા ફી ભરવી પડશે અને ત્યારબાદ 3 વર્ષ સુધી તમારા ઘરે 2,000 થી 3,000 રૂપિયા સુધીના પૈસા મોકલવામાં આવશે। આ પ્રકારનો મેસેજ છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે VTVએ આ મેસેજની પડતાલ કરતા
સ્પેશિયલી એ મેસેજ ઉપર, એ સ્ટીકર ઉપર જે લાઇમલાઇટ લખવામાં આવ્યું છે તે કંપનીની મુલાકાત લીધી અને ત્યારબાદ જાણવા મળ્યું કે જે મેસેજ ફરતો થયો છે તે ખોટો છે. તેને લઈને તેના રૂલ્સ એકદમ અલગ છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે. જો કે આ કંપની આવા પ્રોજેક્ટ વિશે વિચાર કરી રહી છે, તેમજ જો સરકાર પરવાનગી આપશે તો જ તેનો અમલ થશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે જુહી પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. શું